તાર દીકરી તારા વાળ કપાવવાના નહીં, સ્ત્રીઓએ વાળ કપાવવાની તાર ઘરમાં, આંખમાં કાજલ નાખવી નહીં, કાળા કપડા પહેરવાની, કાળો ચાંદલો માંડવો નહીં. જો જ્યારે જો હું તમને એક તો વાત સ્વાભાવિક એક વાત કરું છું, જો તમે કરશો ને એટલે 4 દિવસમાં તમારા ઘરમાં દવાખાનું એનું પૂરે છે. એટલે શું તમે આયા તાર જ મેં કીધું કે આ કાળા કપડા કેમ આયા, એટલે એટલું તમે મનથી નક્કી કરો અને એટલું તમે હોય જો તમારે પાસે ઘરમાં પડ્યું હોય તો એને કોકને આપી દેજો, રાખતા નહીં. અને આ વસ્તુ તમે બંધ કરશો એટલે તમારે બધું જ સારું થઈ જશે. તમારા દેવ તો રાજી છે પણ દેવને નહીં ગમતું ને. હવે દેવને તમારા દેવને ચોખા ખાવા હોય અને તમે શ્રીફળ હાલાલ કરો તો શું કરે યાર, આ શ્રીફળ કેટલા ખાવાના, કોઈ દાડો સારું તો હાલો એમ યાદ રાખજો. એક મારું બહુ મોટું કામ થયું માં તમારી માનતાથી. મારો દીકરો છે આ બહુ ટેન્શન કરતી હતી, બહુ રડતી હતી કે માં એને ભૂલ કરી હતી, એક્ઝામ આપવા બેઠો ને ત્યારે નંબર નાખવામાં ભૂલ કરી હતી, એની લીધે પેપર નહોતો કરી શક્યો. તો માં હું બહુ જ ટેન્શન કરતી કે માં મારે ક્યાં ભક્તિમાં ક્યાં ખામી રહી ગઈ કે માં તમે રોક્યો નહીં એને. તો માં તમે મને સપનામાં આવ્યા ને એવું કીધું હતું કે ચિંતા શું કામ કરે છે, થઈ જશે. પછી માં મેં આખું વર્ષ તમારી ભક્તિ કરી અને માં એને અત્યારે બીજે મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન થઈ ગયું છે માં. તો માં હું તમારો શણગાર લઈને આવી છું. તારો દીકરો તારાથી થોડો દૂર જાય તો તને કોઈ તકલીફ ખરી? માં ના, તમે મોકલો તો મને વાંધો નથી માં. સારું. માં એ ઘરે આવ્યા ને ત્યારે આ વસ્તુ મને કીધી હતી 1.25 વર્ષ પહેલા કે પ્લેનમાં બેસાડીને બારે મોકલીશ. પાછી વસ્તુ આવીને ઘરે કીધું તું આ વસ્તુ માં એ કીધી હતી. હું તમને શું કહું કે આનું ભવિષ્ય સજ નહીં. હા માં, પણ માં અત્યારે MBBS પૂરું કરે ત્યાં સુધી તો રહેવું જ પડશે, પછી જશે ને એક્ઝામ આપીને. હા, 12ની એક્ઝામ આપી શકે છે. હા, એ આપશે. હું તને શું કહું છું, હા માં, તમે કઈ 4 ડગલા ચાલો. હા, તમે 4 ડગલા ચાલો તો 4 હું તમને ચલાવવા હા આવીશ. માં, તમે કઈ વ્યવસ્થા તમારે તૈયારી તો કરવી પડે ને કે આ દેશમાં મારા દીકરાને મોકલવો છે ને એનું ભવિષ્ય સુધરે હા માં, અને સારી જગ્યાએ ભણવા જાય ને સારું જીવન જાય. હા માં, તમારો એવો ભાવ છે 12 મહિના કે 6 મહિના પહેલા હું તમને મળીને મેં તમને કીધું કે ભાઈ આને તમે મોકલો, એનું નસીબ અહીંયા નથી, અહીંયા એનું મગજ નહીં ચાલે, હા માં, એના બીજી ધરતી બોલાવે છે ને આ ભાઈ જઈ શકતો નથી એટલે આગળ નહીં વધા. અને તમારો ભાવ છે કે ભાઈ આને આ જો હું તને શું કહું, તારા દીકરાને વિદેશ મોકલી દે. હા માં, હું મેલડી જોડે છું ને તાજીને ડોક્ટર બનશે એવા આશીર્વાદ. હા માં, મોકલી દઈશ. અરે ભાઈ મોકલે તારો દીકરો મોટો તાજીને ડોક્ટર બનશે ઓલા પટેલના દીકરાની જેમ.